સમાચારો જોઈએ વિસ્તારથી। સૌથી પહેલા વાત કરવી છે આરોગ્ય કર્મીઓની જે પોતાની હક માટે લડાઈ ચલાવી રહ્યા છે। આરોગ્ય સેવાને એસેન્શિયલ સર્વિસમાં દાખલ કરી દેવામાં આવી છે, એટલે કે એમની પાસેથી હડતાલ કરવાનો, માંગણીઓ સ્વીકારવાનો, આંદોલન કરવાનો હક જાણે છીનવી લેવામાં આવ્યો હોય એમ દમનકારી પગલાં ભરાતા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે। અને આજ એ દ્રશ્યો 400 આરોગ્ય કર્મીઓને છૂટા કરવામાં આવ્યા સાબરકાંઠામાંથી। એની સાથે 247 આરોગ્ય કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ખાતાકીય પરીક્ષા ન આપી હોવાથી આ પગલું ભરાયું કહેવાઈ રહ્યું છે, પણ શા માટે છૂટા કરવામાં આવ્યા છે આપણે સારી રીતે જાણીએ છીએ। આરોગ્ય કર્મીઓ અવાજ બુલંદ કરી રહ્યા છે અને કદાચ ગાંધીનગરને આ અવાજ પસંદ નથી આવી રહ્યો। પોતાના હક માટે લડી રહ્યા છે, પોતાની માંગણીઓ માટે, પોતાને થઈ રહેલા અન્યાય માટે લડી રહ્યા છે। છેલ્લા 9 દિવસથી આ હડતાલ ચાલી રહી છે। 17 માર્ચથી આંદોલનના મંડાણ થયા છે, પણ સરકાર છે કે એક વાત સાંભળવા તૈયાર નથી અને ઉપરથી આરોગ્ય કર્મીઓને છૂટા કરાતા હવે આરોગ્ય કર્મીઓ વધારે રોષે ભરાયા છે। આજે 9મો દિવસ છે અને રોજે રોજ અમારી સંખ્યા અહીંયા વધતી જાય છે। પૂરા જોશમાં કર્મચારીઓ આ લડત લડી લેવાના મૂડમાં છે। સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારી જે 2 માગણીઓ છે, 2 વર્ષથી પડતર છે, આમ જોવો તો 2001થી આ મુદ્દો ચાલુ છે, એટલે 23 વર્ષ જેવું થઈ ગયું છે, તો આ માંગણીઓ તુરંત સંતોષે એવી અમારી નમ્ર વિનંતી છે। હવે સરકારે એસમાં ભલે લગાડ્યો હોય, અમને એનાથી કોઈ ચિંતા નથી। અમે મજબૂતાઈથી ગાંધીનગરની આ ભૂમિ પર દરેક 33 જિલ્લાના આગેવાનો સહિત જે 25,000ની સંખ્યા પણ અમે ટૂંક સમયમાં પણ ભેગી થશે। મજબૂતાઈથી જ આંદોલન અમે લડીશું। એસમાં લગાડે, છૂટા કરવાની ગતિવિધિ કરે, છતાં પણ અમે એક સંકલ્પ સાથે ગાંધીનગરમાં આવ્યા છે કે અમારી લડત અને માગણીને લઈને જ જંપીશું। અમે ગ્રેડ પે લઈને જ જંપીશું। અમારી ખાતાકીય પરીક્ષા બાબતે અમને છૂટા ન કરી શકે, કારણ કે ખાતાકીય પરીક્ષા એક એવી બાબત છે કે જો ખાતાકીય પરીક્ષા આપો તો તમને ઉચ્ચતર મળે, બાકી ઉચ્ચતર મળે નહીં। ઉચ્ચતર એ અમને 10 વર્ષે મળતું હોય છે। એ ઉચ્ચતરનો સમય પણ હજી મારો પૂરતો રહ્યો, પણ સરકારશ્રીના નિયમ મુજબ 5 વર્ષની ખાતાકીય મુક્તિ જે સરકારશ્રી દ્વારા નિયત કરેલી હતી, એ મુક્તિનો આદેશ પણ મારો આ જ બંને અધિકારીઓ દ્વારા થયેલો છે અને એ અધિકારીઓ દ્વારા જ મારા સર્વિસ બુકના અંદર એન્ટ્રી પણ પડેલી છે। જે અનુસંધાને આ બિલકુલ ગેરવ્યાજબી કારણસર સાબરકાંઠા જિલ્લાના કર્મચારીઓને છૂટા કર્યા છે, એ વેલિડ નથી। એટલે છેલ્લા 2 વર્ષથી પોતાની માંગણીઓ માટે આરોગ્ય કર્મીઓ આજીજી કરતા રહ્યા। હવે જ્યારે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે, આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે, તો એમના પર ગાજ વરસાવવામાં આવી રહી છે। આ બાજુ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આરોગ્ય કર્મીઓની હડતાલને ટેકો આપ્યો છે અને ગૃહમાં કહ્યું છે કે આ એમની વાત સાચી છે, એમની માંગણીઓ જરાય ખોટી નથી। 9 દિવસથી જે આરોગ્ય કર્મીઓ એ હડતાલ ઉપર છે, રાજ્ય સરકારે અગાઉ એક કમિટી બનાવી હતી। એ કમિટીની રાજ્ય સરકારના કર્મચારીઓની હતી અને એને જે રિપોર્ટ આપ્યો એ સરકારે સ્વીકારવો જોઈએ, પરંતુ એ સ્વીકારતી નથી। એના લીધે કર્મચારીઓ રજાઓ એ હડતાલ ઉપર છે, એના લીધે ગામડાની અંદર હાલ આરોગ્યની પરિસ્થિતિ કથળી છે। આ બાબતે તાત્કાલિક એમની સામે કાર્યવાહી કરવાને બદલે, એમને ટર્મિનેટ કરવાને બદલે એમની સાથે બેસી અને ચર્ચા કરવી જોઈએ અને એમની માગણીઓનો યોગ્ય ઉકેલ લાવવો જોઈએ। આ બાબતે અમે રજૂઆત કરેલી। અને આ બધા વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે ડોક્ટરો માટે, નિષ્ણાત ડોક્ટરો માટે। આજે ગૃહમાં એક મહત્વની ચર્ચા પણ થઈ અને એક મહત્વનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે કે નિષ્ણાત ડોક્ટરોની તરત નિમણૂક કરવામાં આવશે। પીજીમાં જે ડોક્ટર છે એમના માટે આ જાહેરાત કરવામાં આવી છે। 24 કલાકની અંદર એમને નિમણૂક આપી દેવામાં આવશે। જો પીજીમાં ડોક્ટર અરજી કરશે તો એમને 24 કલાકમાં ઓર્ડર આપી દેવામાં આવશે। એ મહત્વનો નિર્ણય આજે લેવામાં આવ્યો છે। વિધાનસભા ગૃહમાં ગાયક કલાકારોને બોલાવવામાં આવ્યા હતા અને એ પછી વિક્રમ ઠાકોર નારાજ થયા હતા। વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે માત્ર ઠાકોર સમાજને નથી બોલાવવામાં આવ્યા। એ પછી સાગર પટેલ પણ નારાજ થયા। એમનું કહેવું એવું હતું કે પાટીદાર સમાજની પણ અવગણના કરવામાં આવી છે અને અલગ અલગ જગ્યાએથી આવા સૂર ઉઠવા લાગ્યા હતા। એ વખતે શંકર ચૌધરી વિધાનસભા અધ્યક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હજી ગાયક કલાકારોને બોલાવ્યા છે, બધા જ ફિલ્ડના કલાકારોને બોલાવાશે, એક્ટર્સને પણ બોલાવવામાં આવશે અને હવે 27 માર્ચે
300 એક્ટર એક્ટ્રેસને બોલાવવામાં આવશે, આમંત્રણ આપવામાં આવશે અને પછી એ ફિલ્મ સંસ્કૃતિ સાથે જોડાયેલા હોય, ફિલ્મ સાથે જોડાયેલા હોય, સંસ્કૃતિ સાથે જોડાયેલા હોય એવા અલગ અલગ 300 કલાકારોને બોલાવવામાં આવશે અને એમનું અહીંયા સન્માન પણ કરવામાં આવશે અને વિધાનસભાની કામગીરી કેવી રીતે થાય છે એ પણ એમને પ્રેક્ષક ગેલેરીમાં બેસીને બતાવવામાં આવશે. 27 માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવે છે. લાસ્ટ યર પણ કમલમ ખાતે આ કાર્યક્રમ કર્યો હતો. આ વર્ષે પણ જેમ કહેવાય કે ભગવાન નટરાજન એક કલાની મૂર્તિ છે, તો એ ભગવાન નટરાજનનું પૂજન કરવા તો આ વખતે વિચાર કર્યો કે ગુજરાત વિધાનસભામાં જઈને આ કાર્યક્રમ કર્યો. તો ગુજરાત વિધાનસભામાં માનનીય અધ્યક્ષ સાહેબ અને મુળુભાઈ બેરાભાઈ માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ આખો નક્કી થયો છે અને ગુજરાતભરમાંથી લગભગ 301 કલાકારો આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભામાં આવવાના છે. વિધાનસભાની કામગીરી પણ નિહાળવા જશે. હવે કઈ રીતે પાસીસ બને છે એની પણ એક મર્યાદા છે, એટલે કેટલા લોકો જઈ શકશે એ જો આવતીકાલ સુધી બધું ફાઇનલ થશે. હું સીએમ સાહેબનો આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીની સરકારનો પણ હું આભાર એટલે માનું છું કે હું અપક્ષ તરીકે ચૂંટાયો છું ને મારી વાતને પણ એમણે અનુમોદન આપીને તમામ કલાકારોને આમંત્રણ આપ્યું છે. સ્વમાન દરેક કલાકારનું હોય છે અને એ સ્વમાન જાળવવાનું કામ આપણી ફરજ છે. લોકશાહીની અંદર આપણે તમામ લોકોને બોલાવવાનું આમંત્રણ જે આપ્યું છે, તમામ કલાકારોને ફરીથી મેં ચેનલના માધ્યમથી પણ કીધું હતું કે રજૂઆત પણ કરી છે અને બોલાવશે ટૂંક સમયમાં અને એમને ટૂંક સમયની અંદર એટલે 26 અને 27 તારીખે આમંત્રણ આપ્યું છે. તમામ કલાકારોને પણ હું આમંત્રિત કરું છું કે આપ બધા જ આપ આવો, પધારો અને વિધાનસભા ગૃહની અંદર વિધાનસભા કેવી રીતના ચાલે છે અને પ્રજાના પ્રશ્નોને કેવી રીતના વાચા આપવાનું કામ થાય છે એને નિહાળીને તમામ લોકોને આમંત્રિત કરવાનું જે કામ કર્યું છે તે બદલ હું સરકારનો પણ આભાર માનું છું. અને આજે વિધાનસભા ગૃહમાં એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું હતું. વિધાનસભા ગૃહમાં આજે નીતિન પટેલ પહોંચ્યા હતા. નીતિન પટેલ, જી હા, પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ડેપ્યુટી સીએમ, અને એ નીતિન પટેલ જ્યારે વિધાનસભા ગૃહમાં પહોંચ્યા તો આ વખતે ફ્લોર ઉપર જેમનો 3 દાયકા સુધી અવાજ ગુંજ્યો છે, કંઈ કેટલીય વાર જેમણે બજેટ આપ્યા છે, એ નીતિન પટેલ આજે પ્રેક્ષક ગેલેરીમાં બેઠા હતા અને ગૃહની કાર્યવાહી જોતા હતા. વિધાનસભાની પ્રશ્નોત્તરીની કામગીરી પર નિહાળી અને મને આનંદ છે કે ગુજરાતના વિકાસ માટે, ગુજરાતની પ્રગતિ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે અમારી ભારતીય જનતા પક્ષની સરકાર કામ કરી રહી છે અને માનનીય શંકરભાઈ ચૌધરી અધ્યક્ષશ્રીના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભામાં દરેક પક્ષના ધારાસભ્યશ્રીઓ પોતપોતાના વિસ્તારના પ્રશ્નો, પ્રજાની જરૂરિયાતના પ્રશ્નો જે રજૂ કરે છે એનું યોગ્ય નિરાકરણ કરવાનો સરકાર પ્રયત્ન કરે છે. લગભગ દરેક વિધાનસભા હોય, કોઈ પણ રાજ્યની વિધાનસભા હોય કે લોકસભા હોય, આપણે બધા જોઈએ છીએ કે વિરોધ પક્ષ પોતાની રીતે પ્રજાનું ધ્યાન આકર્ષણ કરવા માટે, સરકારનું ધ્યાન આકર્ષણ કરવા માટે એ પ્રયત્ન કરતા હોય અને સરકાર પણ પોતાની કામગીરી પ્રજા સુધી પહોંચાડવા માટે વિધાનસભાના માધ્યમથી કામગીરી કરે છે. આ બાજુ ઈડરમાં લૂંટ થતા ચકચાર મચી ગઈ છે, એ પણ થોડા દિવસે ભીડભાડની વચ્ચે. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ઈડરમાં જે લૂંટ થઈ એ પોલીસ સ્ટેશનથી બિલકુલ નજીક લૂંટ થઈ છે. 15 લાખ રૂપિયાની લૂંટ થઈ છે. હિતેશ પાસેથી જાણીએ કે ક્યાં કેવી રીતે લૂંટ થઈ, કયા સમયે લૂંટ થઈ, લૂંટારાઓ કઈ બાજુ ભાગ્યા, પોલીસ એમને પકડવા માટે શું હવાતિયા મારી રહી છે ને પોલીસ સ્ટેશનથી આટલી નજીક લૂંટ કરવાની હિંમત હિતેશ લૂંટારાઓએ કરી કેવી રીતે? જી નુપુર, સમગ્ર ઘટના સાબરકાંઠાના ઈડરમાં પોલીસ મથકના નજીક અંતરે બાઇક ઉપર આવેલા 2 ઈસમ આશરે 15 લાખથી વધુની લૂંટ ચલાવી ફરાર થયાની સમગ્ર ઘટના બહાર આવી છે. એયુ સ્મોલ ફાઇનાન્સ તેમજ પંજાબ નેશનલ બેંકમાંથી કેશ ઉપાડી જતો યુવાન સત્યમ ચોકડી પાસે લૂંટાયા હોવાની સમગ્ર મામલો બહાર આવ્યો છે. બપોરના સમયના તકબાજે બેંકમાં કેશ ઉપાડીને જતો યુવાન લૂંટાય હોવાનું બહાર આવ્યું છે. જે કે એયુ બેંકના નીચે ઓટો રિક્ષામાં બેસવા જતા યુવાન પાસેથી આશરે 15 લાખ ચૂંટવી અજાણ્યા ઈસમો પલાયન થયા હોવાની ઘટના સામે આવી છે. ઈડર પોલીસ મથક તેમજ ડીવાયએસપી કચેરી તેમજ આવેલી સત્યમ ચોકડી પાસેની જગ્યા ઉપર બપોરના સમયે 15 લાખથી વધુની રોકડની લૂંટના પગલે પોલીસ તંત્ર સીસીટીવી સહિત સર્વેલન્સ આધારિત તપાસની ધમધમાટ હાથ ધરવામાં આવી છે. યુવાન ઈડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને
સમગ્ર બાબતની ફરિયાદની તજવીજ હાથ ધરી છે. આ મામલે સમગ્ર બિલકુલ, હિરેન. ACB, બિલકુલ, LCB હિતેશ. તપાસ હાથ ધરી છે. જી બિલકુલ. અને આ બાજુ રાજકોટમાંથી જે કિસ્સો સામે આવ્યો છે વિચારતા કરી મૂકે એવો છે કે ખરેખર આમાં સત્ય શું છે. એક પ્રોફેસર જેમના ઉપર આરોપ લાગ્યા છે દ્વિઅર્થી ભાષાનો ઉપયોગ કરવાના અને એની સાથે સાથે દ્વિઅર્થી ભાષાનો ઉપયોગ કરી કેટલીક પર્ટિક્યુલર જ્ઞાતિ વિશે આ વાત કરતા હોવાનો આરોપ લાગ્યો છે. કુલપતિ પણ સામે આવ્યા છે. કુલપતિ જોશીએ નિવેદન આપ્યું છે કે સંજય પંડ્યા પર જે પણ આરોપ લાગ્યા છે એની તપાસ ચાલી રહી છે. કુલપતિએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી એ પછી સંજય પંડ્યા પોતે પણ પ્રેસ સામે આવ્યા અને એમણે પણ નિવેદન આપ્યું અને આ બધા જ જે આરોપ લાગી રહ્યા છે એનું ખંડન કર્યું છે. તપાસ હવે એ થઈ રહી છે કે જે ફરિયાદીઓ છે, જે અરજીઓ આવી છે, જે અરજદારો છે એ સાચા છે કે પછી ક્યાંક પ્રોફેસરને ફસાવવા માટે અથવા તો પ્રોફેસરને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન તો નથી થઈ રહ્યો. આમાં મહિલા આયોગમાંથી એક અરજીના સંદર્ભે એક પૂછાણ આવ્યું છે. એના માટે અમે વિભાગના અધ્યક્ષનો અભિપ્રાય લેવાનો રાખ્યો છે. એમાં કોઈ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કે એવો પ્રકારનો કોઈ કિસ્સો નથી આમાં. પણ ઘણી વખત એવું થતું હોય છે કે આ પ્રકારની ઘણી બેનામી કે એવી ફેક અરજી પણ મળતી હોય છે યુનિવર્સિટીને. તો એની અંદર વિદ્યાર્થીની ચકાસણી કરવાની હોય છે કે વિદ્યાર્થી ખરેખર આ જ છે કે વિભાગની અંદર કામ કરે છે, શું છે, ભણે છે. તો એ બધી તપાસનો વિષય થાય. કુલ મળીને એના માટે આપણે વિભાગના અધ્યક્ષ જે છે એમનો અભિપ્રાય માગ્યો છે આમાં અને એમનું જે કંઈ તારણ હશે એમનો અભિપ્રાય છે. કારણ કે એ બધી ખરાઈ છે એમના પક્ષે થતી હોય છે. યુનિવર્સિટીનો હું કર્મચારી છું. આ તો મારે સંલગ્ન બાબત છે, પણ મારે સંલગ્ન બાબત ન હોય તો પણ યુનિવર્સિટીની બાબતમાં મારો સહયોગ જ હોય છે અને મારો આમાં સહયોગ એટલા માટે જ રહેશે કે જલ્દીથી જલ્દી આ મેટર પૂરી થાય તો મને મારું આ કષ્ટ પૂરું થાય. કોઈ પણ સ્થળે, જાહેર સ્થળે, ક્લાસમાં કે ક્યાંય પણ વાણી વર્તન વિવેકની મને પૂર્ણ ખબર છે. આવું ક્યારેય મારાથી બન્યું નથી અને મારા કોઈ પણ વિદ્યાર્થીને પૂછો, 10 વર્ષ પહેલાંને પણ પૂછો તો એવો જવાબ મળે કે આવું બને જ નહીં. એટલે ટૂંકમાં મને જે સમાચાર મળ્યા છે કે અરજી થયેલી છે એમાં આ પ્રકારના છે એ આક્ષેપો પાયાવિહોણા છે. પણ એવું મન છે કે કાયદાના અને કુદરતના ડર રાખ્યા વગર કોઈ એક પત્ર નાખી દીધો છે. કાયદાની રીતે જે કંઈ થશે એ યુનિવર્સિટી કરશે અને કુદરતની રીતે થશે એ વ્યક્તિને ખબર પડશે. આ બાજુ ગૃહની કાર્યવાહીમાં પાટણના ધારાસભ્ય, કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સનસનીખેજ વાત કરી નાખી, જેના ઉપર પોઈન્ટ ઓફ ઓર્ડર લઈ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહેવું પડ્યું કે કોર્ટની બાબતે તમારે આ રીતે પુરાવા વગર ગૃહમાં વાત ન કરવી જોઈએ. કોર્ટમાંથી ફાઇલો ગુમ થવાની વાત કરી હતી. કિરીટ પટેલે કહ્યું કે પુરાવા પણ હું આપીશ. કોર્ટોમાંથી ફાઇલો ગુમ થઈ જાય એ બહુ ગંભીર બાબત છે. આ બાબતે પણ હાઈકોર્ટે તપાસ કરાવતા રાધનપુર અને સુરતની કોર્ટોમાંથી 15થી વધુ ફાઇલો ગુમ થઈ હતી. આ બાબતે અમે ચર્ચાની અંદર ભાગ લીધેલો છે. પાટણની અંદર પણ છેલ્લા 10 વર્ષથી જે સરકારી વકીલોની એ ઉંમર વટી ગઈ છે, એમની ઉંમર મર્યાદા પૂરી થઈ ગઈ છે, એવા લોકોની ભરતી કરવામાં આવતી નથી. સમગ્ર રાજ્યની અંદર આ પરિસ્થિતિ છે, જેના લીધે લોકોને ન્યાય મેળવવાની અંદર તકલીફ પડી રહી છે. ઉત્તર પ્રદેશથી એક રસપ્રદ ઘટના સામે આવી છે. અહીંયા એક નેતાનો પગ ભાંગી ગયો, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને જ્યારે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તો ત્યાંથી જ કામ એમણે શરૂ કરી દીધું. કામ શરૂ કર્યું એ પણ સરાહનીય બાબત હતી. પણ જેવું કામ શરૂ થયું કે હોસ્પિટલમાં બેનર લગાવી દીધું, પાર્ટીનું આ બેનર લગાવવામાં આવ્યું હતું અને બેનર લગાવી અહીંયા પાર્ટીની બેઠક પણ બોલાવી લીધી. આ હોસ્પિટલ છે, સરકારી હોસ્પિટલ છે. જિલ્લા પ્રમુખના પગનું ઓપરેશન થયું. મનીષ મારી સાથે છે. પણ મનીષ, કામ કરવું એ સારી વાત છે, પણ જો જનતાનું કામ હોય તો એ ક્યાંયથી પણ થઈ શકે. આપણે મંત્રીઓને જોયા છે, ભૂતકાળમાં પણ મોરબી હોનારત વખતે મુખ્યમંત્રીએ મોરબીમાં ઓફિસ ખોલી નાખી હતી. એ બધું આપણે જોયું. પણ એક પાર્ટીનું કામ એક સરકારી હોસ્પિટલમાં પ્રજાના પૈસે, પ્રજાનું લાઇટ બિલ બાળી અને પ્રજાના પૈસાનું આંધણ કરીને, આ કેવું? બહુ રસપ્રદ આ કિસ્સો છે. કારણ કે કાનપુરમાં એક કાર્યક્રમ ખાસ એટલા માટે કારણ કે હજી એક દિવસ પહેલાં જ એમના નવા જિલ્લા અધ્યક્ષ બનાવ્યા હતા, કાનપુર જિલ્લાના અધ્યક્ષ. એમનું નામ અનિલભાઈ છે અને એમણે જે કાર્યક્રમ કર્યો હતો એની પાછળનું કારણ એ હતું કે યોગી સરકારના 8 વર્ષ પૂરા થયા છે અને એ ઉપલક્ષમાં કાર્યક્રમો જિલ્લાભરમાં કરવાના હતા અને એના જ માટે તાબડતોબ હોસ્પિટલમાં તમામ અધિકારીઓને બોલાવી લીધા. પાર્ટીમાં કામ કરતા રહેવું જોઈએ આ પ્રકારનો એક મેસેજ આપવા માટે નેતાજીને લાગ્યું કે નવા અધ્યક્ષ બન્યા છીએ તો તમામ લોકોને હોસ્પિટલમાં જ બોલાવી લો. ઘરમાં જ સીડી પરથી પડી ગયા અને ત્યારબાદ એમના પગમાં
એમાં ફ્રેક્ચર થયું, ઓપરેશન થયું ને ઓપરેશન બાદ હવે ડૉક્ટરે એમને રજા પણ આપી દીધી હશે. પરંતુ બધાની વચ્ચે આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે કારણ કે અહીંયા હોસ્પિટલ છે, હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો થઈ રહ્યો છે અને એની પાછળ એના બે તર્કથી જોવાઈ રહ્યું છે. એક તર્ક એવો પણ છે કે પાર્ટીના કાર્યકર્તાઓ કેવી રીતે કામ કરે છે, પરંતુ બીજી બાજુની ટીકા એવી રીતે પણ થઈ રહી છે કે આ હોસ્પિટલ છે, પાર્ટીનું કાર્યાલય નથી અને બકાયદા નેતાજીએ ત્યાં બેનર લગાવી દીધું કે પાર્ટીના કાર્યકર્તાઓને એ બેડ પર બેસાડ્યા જ્યાં દર્દીઓને સુવાનું હોય. સરકારી હોસ્પિટલ હતી, કોઈ પોતીકી માલિકીની હોસ્પિટલ નહોતી અને આ બધાની વચ્ચે પણ જ્યારે હોસ્પિટલની અંદર આ પ્રકારના તાઇફા થાય તો ચર્ચાનો વિષય ચોક્કસથી બને છે. ચર્ચાનો વિષય ચોક્કસથી બને છે અને ચર્ચાનો વિષય જ્યારે ભ્રષ્ટાચારની ગંધ ઉઠે અથવા તો કંઈક ખોટું થયાની ગંધ ઉઠે ત્યારે પણ થતો હોય છે. અને એ જ ચર્ચાનો વિષય દર વખતે જેવી ઉનાળાની શરૂઆત થાય કે મગફળી માટેની શરૂઆત થઈ જાય છે, શિયાળુ મગફળી પાકી હોય, ટેકાના ભાવે સરકારે ખરીદી હોય અને ટેકાના ભાવે ખરીદ્યા પછી ક્યાંક ગોડાઉન સળગે, ક્યાંક મગફળીમાં ગેરરીતિની વાત આવે, ક્યાંક ખેડૂતોને ગુણના નામે લૂંટવાની વાત આવે, ક્યાંક કટ્ટાના નામે લૂંટવાની વાત આવે અને હવે ગુજરાત સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશન પર આંગળીઓ ઉઠી રહી છે. છેલ્લા 2 દિવસથી મગફળી કૌભાંડનું છે તે ભૂત ઢૂંઢ્યું છે અને ખાસ કરીને પિયુષ પરમાર જે માળિયાહાટી તાલુકાના સભ્ય છે તાલુકા પંચાયતના, તેમણે આક્ષેપો કર્યા છે. આજે રિયાલિટી ચેક કરવા સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું કેશોદના વેરહાઉસમાં, જ્યાં CWCનું જે વેરહાઉસ આપ જોઈ શકો છો કે તેના અહીં મગફળી 28,000 કરતાં પણ વધુ બોરીઓ અહીં રાખવામાં આવી છે. તમામ જે ગોડાઉન છે તે ખુલ્લું રાખવામાં આવ્યું છે. આપણી સાથે સમગ્ર જિલ્લાના જે મેનેજર છે CWCના ગોડાઉન મેનેજર, તેમની સાથે આપણે વાત કરશું. સુહાસભાઈ ત્રિવેદી આપણી સાથે છે. ત્રિવેદી સાહેબ, ખાસ કરીને શું નિયમ હોય છે ગોડાઉન માટેના? ખાસ કરીને નિયમમાં મહત્વના તો એ હોય છે કે રોજ જે સરકારના કામકાજના જે દિવસ છે અને એના જે નિયમ છે એમાં 10 થી 6 માં ખુલ્લા રહેવા જોઈએ ગોડાઉન. જે અમારા બધા જ જુનાગઢ જિલ્લા નહીં પણ ગુજરાત રાજ્યમાં જ્યાં પણ અમારી એજન્સીએ હાયર કરેલા છે CWCએ, ત્યાં ગોડાઉનો 10 થી 6 માં ખુલે જ છે અને વિથ સિક્યોરિટી, ફાયરની અને CCTV બધી સુવિધાઓ ઉપલબ્ધ રહે છે. અને આ બાજુ એક અટકી બાજુની વાત કરવી છે જે ગરીબોને પણ નથી છોડતા, ગરીબોનો કોળિયો છીનવતા પણ નથી ખચકાતા અને આવું જ કંઈક હચમચાવી નાખે, હૃદય દ્રવી નાખે એવી એક ઘટના સામે આવી છે કે જેમાં ગરીબોનું અનાજ હડપી લેવાનો કારસો રચવામાં આવ્યો છોટાઉદેપુરના નસવાડીમાં, કે જ્યાં 5-5 કિલોની કટકી એક વ્યક્તિ એટલે કે એક રાશન ધારકના અનાજમાંથી કરવામાં આવતી હતી. કેટલા સમયથી તું આવો છો અનાજ ચાલે છે? એટલે કિલો 2 કિલો કેવી રીતે 2 કિલો 2 કિલો એમ? મતલબમાં શારદાબેન જો સામાન જે ખરું અનાજ 35 કિલો છે તો એને કેવી રીતે થાય યુ એડજસ્ટ? ઉભા રહો માસી, 2 મિનિટ ઉભા રહો. કેવી રીતે ઓછું આવે સામાન એમ? પણ મેં કેમ છું કે એક કટ્ટાની અંદર 500 ગ્રામ કે કિલો અનાજ ઓછો હોય તો એક પરમિટે તું 5 કિલો અનાજ ઓછો હાલે. તું કટ્ટાની વાત ના કર, એક પરમિટે તું 5 કિલો અનાજ ઓછો હાલે. માથાકૂટની વાત નથી, હકીકતની વાત છે. માથાકૂટની વાત તને નહીં કરતો મેં. મારે જોઈતું નથી સામાન. આ જે આંબોળીની દુકાન છે ખરી રેશન કાર્ડની, એ અમારો માલ ઓછો આપ્યો હતો પરમિટે 5 કિલો અનાજ ઓછું. અમે જ્યારે એને વ્યક્તિને પૂછ્યું કે આ કેમ ઓછું છે કે ઉપરથી જ આ વસ્તુ ઓછું આવે છે ને અગાઉ બી મતલબ આ દુકાન સસ્પેન્ડ થઈ હતી ને ગરીબોનું અનાજ બહુ જ ઓછું આપે છે ને બધા જ માણસો આની લીધે કકડાટ કરે છે. હેલ્મેટ માટેની ડ્રાઈવ ચાલી રહી છે ને જો હેલ્મેટ ના પહેર્યું હોય તો પોલીસ દંડ ફટકારે છે અથવા તો 4 રસ્તા પરથી પસાર થઈ જાવ, પેલા પાછળ ઉપર લાગેલા કેમેરા હોય એ ત્રીજી આંખ બધું જ કેપ્ચર કરે અને ત્રીજી આંખ જ્યારે કેપ્ચર કરે જોવે કે હેલ્મેટ નથી પહેર્યું તો ઘરે મેમો આવે. પણ હેલ્મેટ ના પહેરવાની કિંમત શું હોઈ શકે, કેટલો દંડ હોઈ શકે? 10 લાખ રૂપિયા. જી હા, અમદાવાદમાં એક યુવાનને હેલ્મેટ ના પહેરવા બદલ 10 લાખ રૂપિયાનો મેમો ઘરે આવ્યો અને યુવાનના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને પહોંચી ગયો પોલીસ કમિશનર આ ભૂલ સુધારવા માટે. મોબાઈલમાં મેસેજ આવ્યો છે કે ઓનલાઈન મારો મેમો આવ્યો છે. હું ત્યાં હોત તો પણ એમણે મને ત્યાં કોઈ જાણકારી આપી નહીં કે મને મેમો આપે છે એવો, અને એમણે મેમો આપીને હું ત્યાં હોત તો હું ત્યાં ચૂકવત. પણ અત્યારે મારે કોર્ટના ધક્કા થઈ ગયા છે. મારે અત્યારે 500 રૂપિયાના બદલે મારે 10,500,000નો મેમો આવ્યો છે, જે તમે આ જોઈ શકો છો. જે આ ફાઇન છે હું કોર્ટના 2 થી 3 ધક્કા ખાઈ ચૂક્યો છું.
અને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે ભગવાન દ્વારિકાધીશનું અપમાન કરવામાં આવ્યું હતું, જે વિવાદિત લખાણ લખવામાં આવ્યું હતું કે ભગવાન દ્વારિકાધીશ હવે મંદિરમાં ક્યાંથી હોય, જો એમના દર્શન કરવા હોય તો વળતાલ આવો ને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરો. અને આ જ વિવાદ, આ જ લખાણે હવે મોટો વિવાદ છેડી દીધો છે, વિવાદનો વંટોળ ઊભો કર્યો છે. ગુગળી બ્રાહ્મણોમાં રોષ પ્રવર્તી ઉઠ્યો છે. આજે મિટિંગ કરવામાં આવી હતી ને એની સાથે સાથે વિશાળ રેલી કાઢી અને દ્વારકામાં આ લખાણ દૂર કરવાની માંગ પ્રબળ અવાજે ઉઠાવવામાં આવી છે. ભગવાન દ્વારકાધીશના દેશ દેશાંતરમાં રહેનારા જે એમના ભક્તો છે એ ભક્તોનો વિરોધ છે. હવે પણ સ્વામિનારાયણના સાધુઓને અને એમના સેવકોને એ ખાતરી લેવો જોઈએ કે આ ગુજરાતમાં ભગવાન દ્વારકાધીશ પાસે રહી અને એને છેતરપિંડી જે કરવાનો જે તમારો લોકોનો આ બધી વસ્તુઓ જે ચાલી રહ્યો છે એ ખરેખર સારું નથી. ન તમારા સમાજ માટે સારું છે અને ન તમારા વ્યક્તિગત માટે સારું છે. કેમ કે ભગવાનનો નિંદા તમારા ગુરુ અર્થાત જે સ્વામિનારાયણ થઈ ગયા, જે સહજાનંદજી થઈ ગયા, એ શિક્ષાપત્રીમાં લખેલા કે દેવો અપરાધ લાગે અને દેવતાનું અપરાધ સારો નથી. તમને નરકગામી બનાવશે અને નરકગામી બનાવતા બનાવતા સમાજમાં તમારી પરિસ્થિતિ એટલી ખરાબ થઈ જાય કે તમે કોઈ પણ સાધુ સમાજમાં તમે હરીફરી નહીં શકો. આ બાજુ સુરતમાં અશાંત ધારાનો અમલ ન થતો હોવાના આરોપ લગાડવામાં આવ્યા છે. જૈન સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ અશાંત ધારાનો કડકપણે અમલ કરવામાં આવે. અશાંત ધારાનું ઉલ્લંઘન થતા હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી છે. જૈન સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને તેમનું કહેવું છે કે દેરાસરની બાજુનું મકાન વિધર્મીને વેચી દેવામાં આવ્યું છે. અમે આતિશર રોગન જૈન દેરાસરની બાજુમાં એક ઘર છોડીને જે મિલકત વેચી છે વિજયકુમાર મોતીલાલ ઝવેરી, એ મિલકત વિધર્મીને નહીં વેચે એના માટે અમે આવ્યા છે. સિગ્નેચર એ લોકોએ બધાએ બહારની વ્યક્તિની કરાવી છે, જે ખડકીમાંની એક પણ વ્યક્તિની સિગ્નેચર નથી. અમારી માગણી એ છે કે એ લોકો વિધર્મીને વેચે નહીં, એ લોકો હિન્દુને વેચે અથવા તો જૈનને વેચે. દાદાનું બુલડોઝર રાજ્યમાં ફરી રહ્યું છે અને આ બુલડોઝર અસામાજિક તત્વોના તો મકાનો ધ્વસ્ત કરી જ રહ્યું છે, જે ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યા છે, પણ એની સાથે સાથે જેટલા દબાણો છે એ પણ દૂર કરવામાં આવી રહ્યા છે. એમાંથી મોટાભાગના લોકો એવા પણ છે કે જેમને ગુનાખોરી સાથે કોઈ લેવા દેવા નથી, પણ એમનું મકાન દબાણમાં આવે છે, રસ્તામાં વચ્ચે આવે છે, ક્યાંક ટ્રાફિકમાં અડચણરૂપ થાય છે અને ક્યાંક એમનું મકાન કોઈને આવવા જવામાં તકલીફ કરે છે અને એના માટે આ મકાનો દૂર કરવામાં આવ્યા છે. 10 તારીખની નોટિસ આપવામાં આવી હતી, પણ એ નોટિસ આપવા છતાં પણ મકાનો જાતે તોડાયા નહોતા અને એના કારણે હવે દાદાનું બુલડોઝર ફર્યું છે અને મકાન તોડી પાડવામાં આવ્યા છે અને લોકોના આંખોમાંથી અત્યારે આંસુ રોકાઈ નથી રહ્યા. કારણ કે હવે જવું તો જવું ક્યાં, બાળકોને ક્યાં લઈ જવા, ક્યાં ગરમીમાં આવા તપતા સૂર્ય નીચે ઉઘાડામાં ક્યાં રહેવું, એ ગણેશપુરાના, પાલનપુરના ગણેશપુરાના લોકોની અત્યારે વેદના એમની આંખોમાંથી વહી રહી છે. બાર બચ્ચા 2-3 મહિનાના છે, એ લાઈન તો અને તારીખ 10 તારીખને કીધી હતી અને આજ ના ચમ આયા. અમને નોટિસ કાલ જતા તે 10 તારીખે અમે આવશે તો એને કીધું કે આ જગ્યા ખાલી કરો, પેલો આ રોડનું નડતું હતું તે અમે હાથે સંડાસ, બાથરૂમ, નાવાના ટોકો બધું અમે હાથે તોડ્યું. સરકાર જોજી, સરકાર પૈસાની થઈ હતી, ગરીબોની નહીં, ગરીબોની આય ના લેવાય. સરકારના અમે નહીં નડતા, અમે નગરપાલિકાને નહીં નડતા, તો એ હાલ સરકાર ગરીબોને બધા ઘર પડાવે. જબ આમ તો સરકાર કે અમે ગરીબોની સરકારને વોટ લેવો એટલે ઘેર ઘેર પગે પડવા આવે કે અમન વોટ આલો, અમે તમારું નોબ કરશો, વોબ કરશો. હવે જોજી સરકાર પૈસા કાઢાય સરકારે જમ અને આટલી વસ્તી અમારો હોજવેડ, અમારી ગાયો, એ બધું લઈને અમારે જાવું જ છો હાલ. આઈપીએલનો ફીવર બિલકુલ હાઈ છે અને એમાં પણ આજે તો વાત જ શું કરવી, કારણ કે ગુજરાતની મેચ છે અમદાવાદમાં, દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ વર્સિસ પંજાબ સુપર કિંગ્સ વચ્ચે આજે મેચ છે. ગુજરાતની ટીમ આવી ચૂકી છે અને એમને જોવા માટે, એમની એક ઝલક મેળવવા માટે આઈટીસી નર્મદા આગળ લોકોની ભીડ પણ જામેલી જોઈ હતી, પણ અત્યારે મેદાન બરાબર ભરાઈ ચૂક્યું છે, સ્ટેડિયમ ખચોખચ ભરાઈ ચૂક્યું છે. કેવો માહોલ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર, ગુજરાત ટાઇટન્સને કેવો સપોર્ટ મળી રહ્યો છે, પ્રતિક પાસેથી જાણીએ. પ્રતિક.
IPL 2025ની 5મી અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પહેલી મેચ આજે રમાવા જઈ રહી છે ગુજરાત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, કે જ્યાં આગળ ગુજરાત ટાઇટન્સનો મુકાબલો પંજાબ કિંગ્સના પ્લેયર્સ સામે થવાનો છે અને આ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો સ્ટેડિયમની બહાર આવીને ઊભા છે અને સ્ટેડિયમમાં પ્રવેશ માટેની રાહ જોઈ રહ્યા છે, કારણ કે આજનો જે મુકાબલો છે તે મહા મુકાબલો થવાનો છે ને ગુજરાત ટાઇટન્સની હોમ ટીમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મુકાબલો થવાનો છે. આપણી સાથે કેટલાક ક્રિકેટ रसिको છે, તેમની સાથે સીધી વાત કરશું. मैच देखने आप आए हो, क्या कहोगे आज के मैच के बारे में? मैच तो मतलब गुजरात पंजाब है, रहता हूँ अहमदाबाद में, लेकिन सपोर्ट पंजाब के लिए है. भले कोई भी जीते, क्रिकेट एंजॉय करनी है बस, और कुछ नहीं. તમે મેચ જોવા માટે આવ્યા છો, ગુજરાત ટાઇટન્સનો ફેન લાગો છો, શું કહેશો? હું એટલું કહીશ કે આજે ગુજરાત સુમન ગિલ ભૂકા કાઢશે અને એવું રમશે કે પંજાબને હરાઈને આવશે. ओके, आप कहाँ से मैच देखने आए हो और आज के मैच के बारे में क्या हो, क्योंकि आज का मैच जो है वो विश्व के सबसे बड़े स्टेडियम में है. बेसिकली मैं दिल्ली से आया हुआ हूँ और स्पेशली गिल के लिए आया हूँ क्योंकि लास्ट मैच गिल ने यहाँ पे खेला था एंड सेंचुरी मारा था. होपफुली आज का भी मैच गिल खेलेगा और सेंचुरी मारेगा. एंड गिल के स्टैट्स बताते हैं वो रूल करता है इस स्टेडियम में, और आज फिर से प्रिंस रूल करने आया है इस स्टेडियम में. बिल्कुल, पंजाब किंग्स का जो कैप्टन है श्रेयस, वो भी बहुत फॉर्म में है, अच्छे फॉर्म में, क्या कहोगे उसके बारे में? स्टिल अय्यर, देखो मेरे अकॉर्डिंग अय्यर अच्छा बैट्समैन है, बट गिल इज गिल, प्रिंस इज वन एंड गिल. गुजरात गुजरात. તમે શું કહેશો, આજની મેચ જોવા માટે આવ્યા છો, ખાસ તો કોનું પરફોર્મન્સ જોવા માટે આવ્યા છો, કયો ખેલાડી સારું રમશે આજે? શુભમન ગિલ એન્ડ જોસ બટલર. શું કારણ? ગુજરાત હંમેશા રોકિંગ રહ્યું છે, ગુજરાત ગાભા કાઢી નાખશે આજે. ગુજરાત ગાભા કાઢી નાખશે, આજ અપેક્ષા સાથે સૌ કોઈ આવ્યા છે અને સૌ કોઈ ગુજરાત ટાઇટન્સને સપોર્ટ કરી રહ્યા છે, કારણ કે આજની મેચમાં ગુજરાતની ટીમ છે તે ખૂબ જ હોટ ફેવરિટ માનવામાં આવે છે. તમામ જે સારા બેટ્સમેનો હોય કે બોલર્સ હોય તેમનો સમાવેશ આજની આ મેચમાં કરવામાં આવ્યો છે અને સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે ક્યારે આ મેચ શરૂ થાય અને ક્યારે ગુજરાત માટે સૌ કોઈ ચીયર કરે. કેમેરા પર્સન મેહુલ સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.